જ્યાં બેઠા છો ત્યાં બેઠા બેઠા ભગવાનની મનથી પૂજા કરો. ચાલો કૃષ્ણ પ્રભુના દર્શન કરીએ પાવન થઈએ. ચાલો કૃષ્ણ પ્રભુના દર્શન કરીએ પાવન થઈએ. ચાલો ખોડલ માના અર્ચન કરીએ પાવન થઈએ. ચાલો ખોડલ માના દર્શન કરીએ પાવન થઈએ. એવા પૂજન કરીને ભવસાગરથી પાર ઉતરીએ. એવા પૂજન કરીને ભવસાગરથી પાર ઉતરીએ. ચાલો શ્રીજી મહારાજના દર્શન કરીએ પાવન થઈએ. ચાલો શ્રીજી મહારાજના દર્શન કરીએ પાવન થઈએ. કુમ કેસ આડ કરીને કુમ કેસર આડ કરીને ભગવાનની પૂજા કરતા પહેલા કપાળમાં ચંદન કરવું પડે. મનથી ચંદન કરજો. ભગવાનની પૂજા કરતા પહેલા આપણા કપાળમાં રહેલી બુદ્ધિ એને શુદ્ધ કરવાની છે. કુમ કેસર આડ કરીને કુમ કેસર આડ કરીને રહીએ સાચા ભાવ ધરીને. રહીએ સાચા ભાવ ધરીને રહીએ સાચા ભાવ ધરીને. રહીએ સાચા ભાવ ધરીને પુષ્પની માળા કંઠે ધરીએ પાવન થઈએ. એવી પુષ્પની માળા કંઠે ધરીએ પાવન થઈએ. ચાલો સદગુરુદેવના અર્ચન કરીએ પાવન થઈએ. ગુરુદેવના દર્શન કરીએ પાવન થઈએ. ભોજન થાળ લઈને આવું. ભોજન થાળ લઈને આવો. આવવાનું નથી લઈને ખાલી ભાવના કરવાની છે. સાચા ભાવ ધરી આવી ભગવાનની માનસી પૂજા કરવાની. મનથી ભગવાનની પૂજાની થાળી લઈ આવતો હોય એ ભાવના રાખવાની. હારે હારે શું લઈ આવવાનું એ થાળીમાં? ભોજન થાળ લઈને આવો. ભોજન થાળ લઈને આવો. શ્રીફળ કંકુ સાથે લાવો. શ્રીફળ કંકુ સાથે લાવો. ધૂપ દીપને ચંદન કરીએ પાવન થઈએ. એવા ધૂપ દીપને ચંદન કરીએ પાવન થઈએ. ચાલો ખોડલ માના
દર્શન કરીએ પાવન થઈએ કોયલમાના દર્શન કરીએ પાવન થઈએ. પૂજ્ય બાબુદાસ બાપુ એમનું રચિત આ સરસ મજાનું માનસી પૂજન સુરતમાં બાપુ પોતાના પ્રોગ્રામને અંતે ગવડાવતા અને એના હાથથી લખેલા અક્ષર એ પણ છે ને આપ સર્વોને દર્શન પર થશે. બહુ સરસ પૂજ્ય બાબુદાસ બાપુ પોતાના પ્રોગ્રામના અંતે મા ભગવતીની સ્તુતિ કરાવતા, પ્રાર્થના કરાવતા, થાળ ધરાવતા અને એના શબ્દોથી આપણે પુષ્પરૂપી શબ્દરૂપી માનસી પૂજાથી પૂજ્ય બાબુદાસ બાપુને એમ જ ભાગવત ભગવાનને આપણે પસંદ કરીએ. ભગવાનની માનસી પૂજા કર્યા બાદ ભગવાનની ક્ષમા કરવાની. હે ભગવાન, તારી પૂજામાં મારી પણ ભૂલ ચૂક થતી થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજે. અમે તો તારી આગળ બાળક છીએ, તું અમારી માં છો. પુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. હે માં, પુત્ર ક્યારે કુપુત્ર થાય પણ માં ક્યારે કુમાતા નથી થતી. ન મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને વિલપનમ પરમ જાને માં તસ્ત્વદનુસરણમ ક્લેશરણમ. હે માં, હું મંત્ર યંત્ર પૂજા આવાન કાંઈ જાણતો નથી. બસ એક જાણતો એક જ જાણું છું કે તને ક્યાં નામથી લોકો પુકારે છે, બાકી મને કાંઈ આવડતું નથી. પૂજાના અંતમાં ક્ષમા માંગવાની. તો આવો આપણે પણ ભગવાન પાસે ક્ષમા માંગીએ. ગાઓ પ્રભુજી મંગલ મહિમા, પ્રભુજી મંગલ મહિમા, ગાઓ પ્રભુજી મંગલ મહિમા, પ્રભુજી મંગલ મહિમા. પાર ઉતારો અમને દેવા, પાર ઉતારો અમને દેવા, પાર ઉતારો અમને દેવા, પાર ઉતારો અમને દેવા. શરણ કમલમાં શીતળા એવા ચરણ કમલમાં કીટડા ધરીએ પાવન થઈએ. એવા ચરણ કમલમાં શીતળા ધરીએ પાવન થઈએ. એવા ચરણ કમલમાં કીટડા ધરીએ પાવન થઈએ. ચાલો ભાગવત દેવના શ્રવણ કરીએ પાવન થઈએ. ભાગવત દેવના શ્રવણ કરીએ પાવન થઈએ. ચાલો ખોડલ માના પૂજન કરીએ પાવન થઈએ. ચાલો ખોડલમાના પૂજન કરીએ પાવન થઈએ. ચાલો સદગુરુદેવના સ્મરણ કરીએ પાવન થઈએ. ચાલો સદગુરુદેવના સ્મરણ કરીએ પાવન થઈએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી બાકી બિહારી લાલ કી જય. શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી રામદેવ પીર શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ વ્યાસ નારાયણ ભગવાન સુખદેવજી મહારાજ.
શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણ યદ સંસ્કૃતિ પ્રવૃત્તિ લક્ષણશ્ચૈવ ત્રૈગુણ્યા વિષયો મુને યો સાવલીન પ્રકૃતિ ગુણ સર્ગ પુનઃ પુનઃ. હાલો હાલો અહીંયા થોડા દાનનો જે પ્રવાહ વહી રહ્યો છે હું આપના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું. 501 રૂપિયા ઝીણાભાઈ રામજીભાઈ કોટડિયા સુડાવડ, 501 રૂપિયા પરસોત્તમભાઈ બેચરભાઈ સુરત, 500 રૂપિયા લાભુબેન ઠાકરસિંહભાઈ, 500 રૂપિયા રામભાઈ ભીમભાઈ આંસોદરિયા, 1001 વિઠ્ઠલભાઈ ભુરાભાઈ મુંજાસર, 501 રૂપિયો મગનભાઈ ભુરાભાઈ મુંજાસર, 501 રૂપિયો જયરામભાઈ વિઠ્ઠલભાઈ વેકરિયા, 511 ગોપી મંડળ સુડાવડ તરફથી, 500 રૂપિયા ધીરુભાઈ જાગાભાઈ વેકરિયા શાપર, 1001 સાલમભાઈ હસનભાઈ સુડાવડ. અહીંયા આ હિન્દુનો ઉત્સવ હોય પણ સુડાવડનો મુસ્લિમ સમાજ પણ આમાં તન મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે. 1001 ફુલાભાઈ ભાણાભાઈ સુવાગિયા. હું તમે જે ધરતી ઉપર બેઠા છીએ તે તેમનું ખેતર છે. 1100 રૂપિયા ધીરુભાઈ વિરજીભાઈ ઠુમર, 500 રૂપિયા રામ ભરોસે, 501 રૂપિયો કનુભાઈ બચુભાઈ ગેડિયા, 511 રૂપિયા મનસુખભાઈ હંસરાજભાઈ કોરટ, 5000 રૂપિયા સુડાવડના આગેવાન અને જેમને ઈશ્વરે જે ધન અને દ્રવ્ય આપ્યું છે એ આવા ધાર્મિક કાર્યો માટે જ વાપરવા માટે આપ્યું છે. તેઓ પણ એમના ઘરે અવારનવાર એવા ધાર્મિક ઉત્સવો, યજ્ઞો, સાધુ સંતોની પધરામણી કરતા હોય છે. અને મને ખાસ ખ્યાલ છે કે તેઓ જેટલું આ ધર્મના કાર્યમાં ધન વાપરે છે ઈશ્વર એમને 1000 ગણું કરીને આપે છે. એવા સુડાવડના આગેવાન મારા વડીલ શ્રી અમરુભાઈ ચાપરાજ બાપુ વાળા તરફથી 5000 રૂપિયા આપણે આ ધર્મ કાર્યમાં મળે છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. પૂજ્ય સ્વામીજી અહીંયા પધારી રહ્યા છે. આપણે એમને મીઠો આવકાર આપીએ, એમના ચરણોમાં વંદન કરીએ, એમને આવકારીએ. સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ કી જય. ઘનશ્યામ મહારાજની, પૂજ્ય બાબુદાસ બાપુની જય. ભક્તિ પ્રસાદ સ્વામી ગુરુકુળ રાજકોટ ત્યાં પધાર્યા છે. તેઓ પણ એક કથાકાર છે. હલો.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्री गोवर्धननाथ की जय। અત્રે ઉપસ્થિત પ્રાત વંદનીય શ્રી સંતોના ચરણોમાં નમસ્કાર. આવેલ શ્રોતાગણો, ટીવીના માધ્યમથી શ્રોતાગણોને ભાગવતની પ્રસાદી રૂપે હાર્દિક અભિનંદન. સદગુરુ સ્વરૂપ પરમ પૂજ્ય બ્રહ્મલીન બાપુના ચરણની અંદર નમસ્કાર. આવો આપણે ભગવાનની ભાગવતી ગંગા એનું શ્રવણ કરીએ અને કૃતાર્થ થઈએ. શ્રીમદ ભાગવતની કથા એ જીવને મુક્તિ આપનારી કથા છે. અને કથાની અંદર બેસતા પહેલા સવારના સત્રમાં બપોર પછીના સત્રની અંદર બંને સમયમાં થોડી વાર માટે મંગલાચરણ થાય. મંગલ વત્તા આચરણ, જેનું આચરણ કરવાથી મારું તમારું મંગલ થાય એનું નામ મંગલાચરણ. તો સવાર અને બપોર પછીના બંને સત્રમાં આપણે ભગવાનનું મંગલાચરણ અડધી કલાક 15 મિનિટ આપણે કરીએ છીએ. કારણ કે ભગવાનની કથા સાંભળતા પહેલા એ સ્વરૂપની ધારણા કરી અને એ સ્વરૂપની અંદર સ્થિત થવા માટે મંગલાચરણ. અને આપણે બધા એવા રોગિષ્ઠ આત્માઓ છીએ જ્યાં ભાગવત આજે સર્જન બની અને આપણી પાસે આવ્યું છે. જે રીતના હોસ્પિટલોની અંદર ડોક્ટરો ઓપરેશન કરે, એ ઓપરેશન કરતા પહેલા બેભાન કરવા માટે ઇન્જેક્શન આપે અને બેભાન થયા પછી આપણું ઓપરેશન થાય. તો ભાઈ બહેનો, એ હોસ્પિટલમાં આપણે રોગ થયો છે, એ રોગનું ઓપરેશન કરવા માટે એ ડોક્ટરો બેભાનનું ઇન્જેક્શન આપે. એ રીતના અહીંયા પણ કથાની અંદર પણ આપણને બધાને એવો રોગ થયો છે. હું ને તમે એવા રોગોની અંદર પીડાયેલા છીએ અને મારું ને તમારું ઓપરેશન થાય છે. પહેલું ઓપરેશન 15 કે 20 મિનિટનું હોય, વધારે વધારે કલાક કે 5 કલાક, બહુ વધારે હોય તો મોટા મોટું ઓપરેશન 5 કલાક. પરંતુ ભાઈ બહેનો, આ તો 8 કલાક ઓપરેશન, 8 દિવસ ઓપરેશન ચાલવાનું છે. આ ઓપરેશનમાં પણ આપણે બેભાન થવું બહુ આવશ્યક છે. તો કથાની શરૂઆતમાં બેભાન કરવા માટે ઇન્જેક્શન અહીંથી અપાય છે. ભાન ભૂલી જવાની. હું કોણ, મને બનાવનારો કોણ, કોણ મારો બાપ, કોણ મારો પિતા, બસ કાંઈ નહીં. કસ્તમ કોહમ કુત આયાત કોમી જનની કોમી માતઃ. આ બધું ભૂલી જવાનું. બસ
હું ભગવાનનો, ભગવાન મારા. મંગલાચરણ કરતા પહેલા અહીંથી ઇન્જેક્શન આપીએ મંગલાચરણ રૂપી. અને મને તમને કેવો રોગ થયો છે? ભવ રોગ. આ રોગનું નામ છે ભવ રોગ. અને આ ભવ રોગમાંથી મુક્ત કરવા માટે સ્વયં ભાગવત પધાર્યું છે. ભવૌષધિ, ભાગવતને ભવૌષધિ કહેવામાં આવે છે. આ મેડિકલ સ્ટોર ખોલ્યો છે. મેડિકલ સ્ટોરમાં જીવવું હોય તો જીવવાની દવા મળે, અને કદાચ જિંદગીથી કંટાળી ગયા હોય, મરવું હોય તો મરવાની દવા પણ મેડિકલમાં મળે. તો ભાઈઓ બહેનો, અહીંયા પણ આપણે એવું મેડિકલ સ્ટોર સુડાવળ ગામ ખોડલધામ સદગુરુના આશ્રમમાં 8 દિવસ લગી આવો દિવ્ય મેડિકલ ખોલ્યો છે. જેને જે ભાવે, જેને જે રોગ થયો છે એ રોગની દવા લઈ જાયજો અને તમે એ રોગમાંથી મુક્ત થશો. સવારની કથા પંચમ સ્કંદ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય અને ભગવાન સ્વામિનારાયણ ભગવાને હરેક હરિભક્તોને અને હરેક વૈષ્ણવોને ભગવાને આજ્ઞા કરી છે કે હરેક જીવાત્માએ એકવાર ભાગવતનો 5મો સ્કંદ સાંભળવો જોઈએ અને એકવાર ભાગવતનો 10મો સ્કંદ હરેક હરિભક્તોએ અને હરેક વૈષ્ણવે સાંભળવું જોઈએ. એ આપણે સવારે શ્રવણ કર્યું. ભાગવતનો 5મો સ્કંદ, જેમાં મનુષ્યની કથા, અને 10મો સ્કંદ એમાં આપણા ઈષ્ટ દેવતા રાધા કૃષ્ણ ભગવાનની કથા છે. એકમાં મનુષ્યની કથા, એકમાં મનુષ્યના ઈષ્ટદેવની કથા. માટે સ્વામિનારાયણ ભગવાને અને મહાપ્રભુજી હરેક ભક્તોને આજ્ઞા કરી છે સવારની કથા. કારણ કે આપણે બપોરે ઘરે ગયા હોય, પ્રસાદ લીધો, ઘણીક વાર શયન કર્યું હોય, કથા ભૂલી જઈએ. કારણ કે કથા ઘરની પડોશણની અંદર ગયા પછી કથા ભૂલાઈ જાય. અરે ભાઈ બહેનો, કથા તો ભૂલાઈ જાય, પણ સિરિયલ ભૂલાઈ જાય. લ્યો, સિરિયલ આજે જે સિરિયલ આવ્યું હોય એ કાલે તમે તો આજનો ટૂંકસાર બતાવે કે કાલે તમે આવા મુખ્ય મુખ્ય અંશો જોયા હતા. સિરિયલમાં પણ એવું છે, જેમાં આપણને રસ છે એ ભૂલી જઈએ તો આનું ભૂલી જઈએ. તો વાલા શ્રોતાજનો, કથાની અંદર બેસતા પહેલા સવારે ક્યાં કથા આપણે પૂર્ણ કરી એ કથા જાણવી. કારણ કે આમાં ઘણા ભાઈ બહેનો નવા હોય, ઘણા ઘરે ગયા હોય, ભૂલી ગયા હોય. પંચમ સ્કંદ, ભરત 92 લાખ માળવાનો ધણી ઘર બાર રાસ્યાસનો ત્યાગ કરી ગંડકી નદી પુલાશ્રમ બન્યું એવું હરણમાં બંધાણું. અને હરણની અંદર પ્રીત થઈ એવો બંધાણો. છેલ્લે યામતી સાગતી, અંતે હરણને યાદ કરવાથી હરણમાં જન્મ. હલો હલો. પૂજ્ય મહંત શ્રી નિમોહીદાસ બાપુ, ગુરુ શ્રી રોકડિયાદાસ બાપુ કેબલી અમદાવાદથી પધાર્યા છે. આપણે એમને તાળીઓથી આવકારીશું, સન્માનીશું, આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરીશું. સભા મંડપની બાજુમાં, એટલે કે જમણી સાઈડ પુરુષો બેઠા છે તે સાઈડ જે ગાડીઓ પડી છે તે લઈ લેવા વિનંતી. કારણ કે ત્યાં આપણે અહીંયા જે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે તેમને બેસવા માટે વધુ વ્યવસ્થા કરવાની જરૂર પડી છે. સભા મંડપ ત્યાં વધારવો છે, સમિયાણો આપણે નાખવાનું હોય તાત્કાલિક, ત્યાંથી વાહનો હટાવી લેવા વિનંતી. શ્રી ગોવર્ધનનાથ કી જય. તો
તો સવારની કથા, ભરત અંગીરા કુલના બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. મહાકાલીના મંદિરે એ ભરતને લઈ જવામાં આવ્યો. મહાકાલીની મૂર્તિ સામે એ ભીલ એ નરબલી ચડાવવા માંગતો તો ભરતને બાંધ્યો અને ભરતને બાંધી ખડગ લઈ અને ભરતનું માથું શિરછેદ કરવા ગયો. ત્યારે મા જગદંબા આદ્ય શક્તિ જગત જનની માં મહાકાલી સ્વરૂપ રૂપે પ્રગટ થયા. ખડગ લઈ અને જે રાજા મરવા જતો હતો એનું શિરછેદ કરી નાખ્યું. ભગવાન ક્યારેય કોઈનો બલિ નથી લેતા. એ ક્યારેય નર બલિ નથી લેતા, કોઈ પશુનો બલિ નથી લેતા. પણ પેલાના લોકો આવા યજ્ઞ કરતા. એ યજ્ઞને બંધ કરવા માટે છપૈયાની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા હતા. મહાપ્રભુજી એને પણ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી છે. નીલકંઠ વર્ણી એમણે પણ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી છે. આવા હિંસામય યજ્ઞો બંધ કરવા માટે ભગવાનના આવા અંશા અવતારો થયા. તો વાલા શ્રોતાજનો, મહાકાળી એ ભરતે એ મહાકાળીમાં ભગવાનના કૃષ્ણના દર્શન કર્યા. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. તમે ભલે માતાજીને માનતા હોય, તમે ભલે ભગવાનને માનતા હોય, પણ જે મૂર્તિ જેના મંદિરે જાઓ પગે લાગો. એ મૂર્તિ એમને નહીં મુકાણી હોય, એનું કઈક કાર્ય કર્યું છે. ક્યારેય કોઈની ટીકા ન કરો. એમાં તમારો ભગવાનને માનો, તમારો કૃષ્ણ માનો. આ ભરત પરમ વૈષ્ણવ હતા, પણ એ મહાકાલીના રૂપની અંદર પોતાના કૃષ્ણને માન્યા. આપણા ખેતરની અંદર દાર હોય અને દારમાંથી પાણી નીકળે. આપણા ખેતરની અંદર આપણે ઘઉં વાવ્યા હોય, એક ધોરિયો ત્યાં જતો હોય, એક બગીચો આંબાનો બગીચો એક ત્યાં જતો હોય, એક શાકભાજી વાવ્યું હોય ત્યાં જતો હોય, એક કઠોળ વગેરે વાવ્યું હોય ત્યાં ધોરિયો જતો હોય. પાણી તો દારનું જ છે, એકનું જ, પણ ધોરિયા અલગ અલગ છે. એવું નથી કે ઘઉં પકાવવા માટે પંજાબથી પાણી મગાવવું પડે. બગીચાની અંદર આંબાઓ છે એના માટે તાલાલાનું પાણી મગાવવું પડે એવું છે નહીં. પાણી તો એક જ છે, પણ એમાં અલગ અલગ વસ્તુ ઉગે છે. તો ભગવાન ઈશ્વર એક જ છે. જે ભગવાનને તમે પગે લાગો, તમારા ઈષ્ટદેવ, તમારા ગુરુદેવ, જ્યાં કે પણ જાઓ, એ મસ્જિદમાં જાઓ અને ત્યાં તમારું કૃષ્ણને માનો. રામ ને રહીમ એક છે, પણ આપણે એને અલગ કર્યા છે. ક્યાંય ધર્મ મને તમને એવું શીખવાડતો નથી કે ધર્મના નામે હિંસાઓ કરો. ધર્મ તો એક જ છે. તો વાલા શ્રોતાજનો, પાણી એક, ધોરિયા અલગ અલગ. એ રીતના ભગવાન એક જ છે, એના ધોરિયા કર્યા છે બધા સંપ્રદાયો. ભગવાન એક જ છે. એકોહમ બહુશ્યામી, હું એક છું અને મારામાંથી અનેક રૂપો છે. એના માટે ઘઉં માટે પંજાબથી પાણી ન મગાવવું પડે, એ બગીચા માટે તાલાલાથી પાણી ન મગાવવું પડે. હા, એવું છે. લ્યો, સુરતમાં જે ખમણ થાય એ બોમ્બેની અંદર અહીંથી પેલા ખમણ જતું બોમ્બેમાં, સુરતનું ખમણ બોમ્બેમાં જતું. પણ મુંબઈ વાળા બહુ હોશિયાર થઈ ગયા અને મુંબઈ વાળાએ એ ખમણ બંધ કર્યું, બહુ મોંઘું પડતું, એટલે એને સુરતનું પાણી મગાવ્યું. અને અત્યારે ટ્રેનમાં ડબ્બાની અંદર સુરતનું પાણી જાય અને ત્યાં ખમણ બનાવે. મુંબઈના પાણીએ ખમણ નથી બનતું. હા, એવું છે.
તો ભગવાન એક જ છે. આવા ભરત રહુગણ રાજાની પાલખી નીકળી, એક માણસ બીમાર પડ્યો, આ ભરતને બોલાયો, હાલ. ભરત કે હાલો, કાંઈ વાંધો નથી. સભા મંડપની આજુબાજુ જે કે બંને ગાડી પીડી છે તે ઝડપથી બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સાપર કનકાશ્રમથી મીરાબાપુ અહીંયા પધાર્યા છે. આપણે એને આવકારીએ છીએ. સભા મંડપના પુરુષો બેઠા, ભાઈઓ બેઠા છે તે સાઈડમાં વાહનો પડ્યા છે, તાત્કાલિક હટાવી લ્યો. ત્રીજી વખત અહીંથી જાહેરાત કરવામાં આવી છે. સભા મંડપ અહીંયા આપણે વધારવાનો છે. ફરી આપણે નવી વિનંતી કરીએ તો તાત્કાલિક આ સૂચનાનો અમલ કરશો. બાબુ શામેશ્વર મહાદેવ કી જય. ઈશ્વર એક જ છે. અને આ ભરત એને રહુગણની પાલખી ઉપાડવા લઈ ગયા, અને રહુગણ રાજાએ એ પાલખીને ઠેકડા મારતો તો ભરત, અને ખીજાણો, કોણ ઠેકડા મારે છે? અને ત્યારે ઓલા ત્રણેય કીધું કે નવું આવ્યું ને ઈ ઠેકડા મારે. મહારાજ, અમે તો બધા રેડી હાલી છે. ઈ આઉટ છે વ્હીલ, ઈ રિમોટ વાળું ટાયર છે. અને તરત રહુગણ રાજા ખીજાણો, એ ભરત, એ ગાંડા, ખબર નથી હું રહુગણ રાજા કપિલના આશ્રમની અંદર જ્ઞાન મેળવવા જઉં છું, મારી સમાધિની અંદર ભંગ થાય છે, ઠેકડા મારમાં. બહુ ખીજાણા. પાલકી હાલી, થોડી વાર થઈ, ફરી એ સંત ભરત, સંત છે ને નીચે જોઈને હાલે, અને સંસાર એમ ચક્કર વક્કર જોઈને હાલે. આટલો ફેર સંત અને સંસારમાં. કારણ કે કીડી મકોડી પોતાના પગની નીચે ન મરવી જોઈએ. સંત 4 ગજના ઘેરાવામાં જોઈને હાલે, અને સંસારી આમ બધી બોર્ડ જોતા જાય, બધાની વ્યક્તિ આમ જોતા જાય, ફટકાય, ઓલાને ખીજાય, એલા આંધળો છો, દેખતો નથી? આંધળો તો તું છો. એમ ચક્કર વક્કર જોઈને હાલ છો. સંત હતા, કીડી મકોડી મળીને ઠેકડા મારે, અને રહુગણ રાજા ખીજાણા, ચાબુક લઈને 4-5 મેરા. સાલા, શરીરમાં તો બહુ પાતળો એવું લાગશો. હતા જાડા, અવળવાણી બોલ્યા. ખીજાણા. અને ભરતને થયો, આજ એને મેં મારા ખંભે લીધા ને, આજે આને જ્ઞાન નહીં આપું તો સંતનું સંતત્વ નાશ પામશે. અને ભરતે કીધું, હે રાજા, કોણ જાડો કોણ પાતળો? તે ચાબુક માર્યા, કોને માર્યા? નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ક્લેશિંત પાપો ન શોચિતિ ન મારુતઃ. આત્માને શસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, પવન સુકવતો નથી. હે રાજા, તું જ્ઞાન મેળવવા જા, આ તારું જ્ઞાન. બીજા ઉપાડે અને તઈ તું જા. અને રહુગણને ખબર પડી, ઓહો, આ સ્વયં કપિલાય નથી આવ્યા ને. શરણમાં પડી ગયો, મહારાજ મને ક્ષમા કરો. અને ત્યારે ભરતે ભવાટવીનું વર્ણન કર્યું. ભવ વત્તા અટવી. આ જીવ આ ભવની અંદર અટવાઈ ગયેલો છે. ગંગા ઉત્પત્તિની કથા કહી. હિમાલય પર્વત ઉપર એ ગંગાજી, શિવની જટામાંથી ગંગાજી હિમાલય પર્વત, અને 4 ગંગા કહેવાણી. એક ગઈ ઉત્તરમાં, એક ગઈ પૂર્વમાં, એક ગઈ પશ્ચિમમાં. ચક્ષુ, સીતા, અલકનંદા અને ભદ્રા. એમાંથી હિમાલયના પર્વત ઉપર દક્ષિણ ભાગની ગંગા અલકનંદા, હરદ્વાર, હરકી પેઢી, જાહ્નવી ઋષિના આશ્રમમાંથી થઈ કપિલ મુનિનો આશ્રમ. છેલ્લા અધ્યાયમાં સુખદેવજી મહારાજે નરકનું વર્ણન કર્યું. જે જીવ જેવા પાપ કરે એ જીવે પાપ ભોગવવું પડે છે. અહીંયા જ ભોગવીને જવું પડે છે. ત્યાં નરકની અંદર વેતરણી નદી, લોહી પરુની નદી,
એમાં જીવને ડૂબાડે. અહીંયા ગરુડ પુરાણની કથા ચાલુ થાય છે. ભાગવતની અંદર 17 પુરાણ, યમ યાતના. ગરુડજી મહારાજ ભગવાન નારાયણને પૂછે, અને નારાયણ આ જીવે કરેલા કર્મ, એ કર્મની દિવ્ય ગાથાઓ કહે. પંચમ સ્કંદ એને વિરામ આપી હવે છઠ્ઠો સ્કંદ, એની સુખદેવજી મહારાજ છઠ્ઠા સ્કંદની અંદર દિવ્ય કથા કહે છે. એ રાજાએ પ્રશ્ન કર્યો. આ છઠ્ઠા સ્કંદનું નામ છે પુષ્ટિ લીલા, જે ભગવાનનો ડાબો ઉરુ છે. અત્યારે ભગવાનના ડાબા ઉરુની અંદર આપણે છીએ, ડાબા સાથલમાં. શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી બાવાનું અંગ છે. ભગવાન જ્યારે સ્વધામ ગમન ગયા એ પહેલા ભગવાને પોતાનું તેજ ભાગવતની અંદર પધરાવ્યું. ઉદ્ધવે ભગવાનને કીધું કે હે મહારાજ, આ જીવાત્મા કલયુગના અંદર તમારા દર્શન કરવા છે ક્યાં કરશે? અને ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું. હે ઉદ્ધવ, શ્રીમદ ભાગવતની અંદર હું સ્વયં બિરાજું છું. અત્યારે આપણે ભગવાનના ડાબા સાથલની અંદર છીએ, જેનું નામ છે પુષ્ટિ લીલા. પોષણમ તદ અનુગ્રહ ઇતિ પુષ્ટિ. જે મારું તમારું પોષણ કરે એનું નામ પુષ્ટિ લીલા. નાના બાળક હોય, માના ઉદરમાંથી જન્મીએ અને માં આપણે પૈપાન કરાવે, આનું નામ કહેવાય પોષણ. તો આવી પુષ્ટિ લીલા, જેનું નામ છે અનુગ્રહ. ભગવાને આ સ્કંદની અંદર અનુગ્રહ કૃપા કરી. પરીક્ષિતે તરત પ્રશ્ન કર્યો. આવ્યું નરકનું વર્ણન સાંભળી અને સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, પાપી લોકોએ આવું આવું ભોગવવું પડે? પાપ કર્યો એને? તો હે મહારાજ, આ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય? આ પાપમાંથી કોઈ છૂટવું હોય એવી કોઈ કથા? સુખદેવજી મહારાજ કીધું, સાંભળ દાદા, એવું નથી કે પાપમાંથી મુક્ત ન થવાય, અવશ્ય થવાય પાપમાંથી મુક્ત, પણ એ પાપને યાદ કરવું પડે. પાપને યાદ કરો. પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા, પાપને ત્યજો ને પ્રભુને ભજો. તો પાપ જાય તો પ્રભુ આવે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, હે પરીક્ષિત, દુનિયામાં કોઈ એવું પાપ નથી જન્મું જે પાપમાંથી મુક્ત ન થવાય. જેસલ બારવટીઓ અસંખ્ય જીવાત્માઓને માર્યા, એ ગોંદરેથી ગાયોને પાછી વાળી, બેન ભાણેજીને માર્યા, અને છેલ્લે એ સમુદ્રની અંદર એ સમુદ્ર ગાંડો તૂર થયો. અને હવે એમ લાગ્યું કે હવે મારો કાળ નજીક છે, અને ત્યારે કે હવે આવું ગણવા બેન તો વારો નહીં આવે. એ કાર્ય કહી દીધું, હે સતી, તારા માથાની ઉપર વાળ છે ને, એટલા અસંખ્ય મેં પાપો કર્યા છે. પાપને પુકાર્યું અને જેસલ બારવટીયામાંથી જેસલ પીર થઈ ગયો. અત્યારે અંજારમાં સમાધિ છે. બારવટીયામાંથી જેસલ પીર થઈ ગયો. દુનિયામાં એવું કોઈ પાપ નથી જન્મ્યું ભાઈઓ બહેનો જે પાપમાંથી મુક્તિ મને તમને ન મળે. શ્રીમદ ભાગવત 11મો સ્કંદ, એની અંદર એક દિવ્ય શ્લોક છે, અને ભગવાને ગીતામાં કીધું જ છે, તમે જેવું કરો, જેમ કરો, જેટલું કરો, તમે બધું મને આપી દો. સાંજે સુવો એ પેલા શ્લોક બોલી જાઓ. તમે આખા દિવસનું જે પાપ કર્યું છે ને એ બધું ભગવાન સ્વીકારી લેશે. પાપ પુણ્ય જે કર્યું હોય તે સાંજે સુતા પહેલા આ શ્લોક બોલી જવાનો. અને ભગવાન કે તમે જે કરો ને બધું મને આપો. અને મને આપ્યા પછી જેમ જેવું ને જેટલું કર્યું છે એ બધાનું પૂર્ણ કરે. કદાચ અધૂરું હોય છે ને તો એનું પૂર્ણ કરીશ, પણ તું મને આપ.
તો સાંજે સુવો એ પેલા શ્લોકનું પઠન કરો, જેનાથી આપણા બધા પાપ, કરેલું પુણ્ય, કરેલી ભક્તિ એ ભગવાનને અર્પણ કરો. કારણ કે આપણી અંદર ઈગો, હું કરું છું, અહમતા નથી આવતી. કેવો શ્લોક છે? આવો એ શ્લોકને શીખીએ. 11મો સ્કંદ એનો શ્લોક છે, ભાગવતના 11મા સ્કંદનો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા. જેટલા શબ્દો આવડે એટલા તો બોલો. આ સ્કૂલ છે, યુનિવર્સિટી, અહીંથી ભણાવવામાં આવે છે. કદાચ એક શબ્દ મને તમને આવડી ગયો ને તો મારો ને તમારો બેડો પાર છે. ભાગવતના દિવ્ય શ્લોક છે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધિયાત્મના પ્રકૃતિ સ્વભાવા સકલમ પરસ્મે सकलं परस्मै नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि. हे भगवान, શરીરથી, મનથી, વાણીથી, બુદ્ધિથી, 10 ઇન્દ્રિયના 11મા મનથી, હે ભગવાન, અમારાથી જે કે પણ થયું એ ભગવાન હું તને અર્પણ કરું છું. અને ભગવાનને આપી દો. પછી જેવું ને જેમને જેટલું કર્યું હોય એ બધું ભગવાન સ્વીકાર કરે છે. જગદંબાને માનતા હોય તો અહીંયા બોલો નારાયણી એતિ સમર્પયામિ. શિવને માનતા હોય તો સદા શિવાય એતિ સમર્પયામિ. પણ બોલો, દુનિયામાં એવું કોઈ પાપ નથી જે પાપમાંથી મુક્ત ન થવા. એકવાર એક નગર હતું. એ નગરની અંદર ઘણા લોકો ભેગા થઈને ટોળું વળીને ઉભા હતા. એક સ્ત્રીને મારતા હતા. અને એ સ્ત્રીને મારતા હતા અને ત્યારે એક સંત ત્યાંથી નીકળ્યા. સંતે ટોળામાં તેમ બધાને કીધું, જોવા દો મને, શું કરો છો તમે બધા, કોને મારો છો? સંત વચ્ચે ગયા, જોઈ તો એક સ્ત્રી હતી, એને બધા મારતા હતા ગામના લોકો. બધાના હાથમાં પથ્થર હતા. બધા કે હમણાં મારી નાખી આને. સંતે કીધું, આ કોણ છે? એટલે ગામના લોકોએ કીધું, મહારાજ, હે સંત, આ કુટિલ સ્ત્રી છે અમારા ગામની, જેણે અમારા ગામને બગાડ્યું છે. માટે અમે આ સ્ત્રીને મારી નાખવા માંગીએ છીએ. એમ? આને મારી નાખવી જ? હાલો હું મરાવું. લાવો એક પથ્થર લાવો. સંતે પથ્થર હાથમાં લીધો. પથ્થર હાથમાં લઈ સંતે કીધું, હાલો હું મારું પથ્થર. પણ પથ્થર મારતા પહેલા હે ગામના લોકો, સાંભળી લ્યો. તમારા ઈષ્ટદેવ, તમારા ગુરુદેવ, તમારા કુલદેવ માના સોગંદ છે તમને. જેને તમે માનતા હોય એને મનમાં સંકલ્પ કરો. મનમાં સંકલ્પ કરો કે જેણે પોતાના જીવનમાં કોઈ દી પાપ ન કર્યું હોય એ પેલો પથ્થર આ સ્ત્રી ઉપર મારે. હાલો. અને સંતે કીધું અને બધાના હાથની અંદરથી એ પથ્થર પડી ગયા. કારણ કે બધાને કીધું, અમે તો કંઈક કર્યું છે. બોલા કે અમે કંઈક કર્યું છે. જેણે પાપ ન કર્યું હોય એ પેલો પથ્થર મારે. ભાઈઓ બહેનો, પાપીને નથી મારવાનો, એના પાપને મારવાનું છે.
એને જે પાપ કર્યું ને એ પાપને મારો, પાપીને મારવાથી શું છે? આપણા અમરેલી જિલ્લો, એની બાજુમાં લાઠી, આ લાઠી એટલે સ્ટેટ વખતનું, એ લાઠીની અંદર રાજકુમાર સુરસિંહ તખ્તસિંહજી ગોહેલ, ટૂંકું નામ કવિ કલાપી, લાઠીની અંદર થયા. રાજકોટની રાજકુમાર કોલેજ, જ્યાં મહાત્મા ગાંધી એને અભ્યાસ કર્યો, અત્યારે પણ છે રાજકોટની અંદર. આ રાજકુમાર કવિ કલાપીએ ત્યાં ભીણા ગીણા વિદ્વાન થયા, કવિ બન્યા. એકવાર લાઠીની અંદર આવી, રાજ્યની અંદર સવારનો સમય છે, પોતાની ઓસરીને કોલે બેઠેલા કવિ, થોડાક પારેવાઓ, કબૂતરાઓ, પક્ષીઓ એ પોતાના ફળિયામાં ચણવા માટે આવ્યા છે. અને એ કવિ કલાપી સુરસિંહ તખ્તસિંહજી ગોહેલ, એને વિચાર આવ્યો, માણસની એકલો બેઠો ત્યારે કેવા વિચાર આવે, કેવું કેવું એને કરવાની ઈચ્છા થાય. માણસ નવરો બેઠો હોય ને ત્યારે બહુ વિચાર કરે. ભણેલ ગણેલ હતા, એને એમ થયું આ પારેવાઓ ચણવા આવ્યા છે ને, એક પથ્થર હાથમાં લઈ અને એને જવાબ જાણવાની ઈચ્છા થઈ આ કવિને. અને પથ્થર લઈને કબૂતરાઓ ચણે છે, એની પર પથ્થર ફેંકો, અને પથ્થર ફેંકતા બધા કબૂતરાઓ ઉડી ગયા. અને એમાંથી એક કબૂતર, એક પારેવું એ પથ્થરને અડફેટે આવી ગયું અને તડફડિયા મારતું મારતું પૃથ્વી ઉપર પડી ગયું, મરી ગયું. અને કવિ હતા, કાવ્ય સરી પીડ્યું. તે પંખી નહીં ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, અરે રે રે વાગ્યો. હે ભગવાન, મને ખબર નથી, મારા એક પથ્થરના જવાબથી આ પારેવું મરી જાય. હે ભગવાન, તું મને ક્ષમા કરજે. હે ભગવાન, મારી એવી ઈચ્છા નહોતી. હવે આના બચ્ચા એની માની રાહ જોઈને માળામાં બેઠા છે, ક્યાં ચણવા દાહે. આ કવિ કલાપી અને તરત બીજું કાવ્યની પંક્તિ સરી પડી. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, અરે રે રે વાગ્યો. આ પસ્તાવો વિપુલ ચરણો સ્વર્ગથી ઉતરું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અરે આ પસ્તાવો. હે ભગવાન, આ પસ્તાવા રૂપી નદી સ્વર્ગમાંથી ઉતરી છે, એમાં કોને ડૂબકી મારવાની? જે પાપી જીવાત્માઓ છે. અમારા પૂજ્ય પિતાજી ભણતા 1975 70-75 ની અંદર આ કાવ્ય પ્રાથમિક શાળામાં આવતું. અત્યારે તો હવે કોલેજના ગુજરાતી જેને વિષય હોય એમાં આવે છે. સુરસિંહ તખ્તસિંહજી ગોહેલ, લાઠીના, ટૂંકું નામ કવિ કલાપી. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પસ્તાવા રૂપી નદી સ્વર્ગમાંથી નીકળી, એમાં જે પાપી લોકો હોય ને એને ડૂબકી મારવાની. હે પરીક્ષિત, તું મુંજામાં લે. તને એક વાત કહું. એક કાન્યકુબ્જ નામનું નગર હતું. એ નગરની અંદર બધા વર્ણના લોકો પોતપોતાના કર્મ અનુસાર રહેતા હતા. અમે એક બ્રાહ્મણનું મકાન હતું. એ બ્રાહ્મણને ત્યાં એના દીકરાનું નામ અઝામિલ હતું.
અજ એટલે બ્રહ્મ, મિલ એટલે મળી ગયેલો. બ્રહ્મને મળી ગયેલો જીવાત્મા ઇતિ અજામિલ. બ્રહ્મને મળેલો હતો, વેદજ્ઞ હતો, વિદ્વાન હતો, વેદને ભણ્યા હતા. એકવાર પિતાની આજ્ઞાથી સમિત લેવા માટે આકડો, ખાખરો, ખેર, અઘેડો, પીપળો, ઉમળો, ખીજડો, ધરો, દાભળો આવા 9 સમિતો વીણવા માટે જંગલમાં પિતાજીએ મોકલો. અને એ સમિતો વીણી અને પોતાના ઘર તરફ આવે છે. ત્યાં એણે એક કુકર્મ જોયું અને એ કુકર્મ જોવાથી એ બ્રાહ્મણ બગડ્યો. બગડ્યો એટલે બગડવા વાળો બગડ્યો. જનોયથી તોડી નાખી. બાપાને ઘેરે જવાનું છોડ્યું, સમિતિને નાખ્યા હેઠા અને મીણો કુકર્મ કરવા. હવે નામમાં ટ્રાન્સફર થયું. અજ એટલે માયા, મિલ એટલે મળી ગયેલો. માયાને મળી ગયેલો જીવ ઇતિ અજામિલ. અને આ અજામિલ એક કુકર્મ જોઈ બગડ્યો. એક સ્ત્રી સાથે લગ્ન કર્યા, ઘણા વર્ષો થયા. એકવાર એ ગામની અંદર સંતો પધાર્યા. સંતોનો ઉતારા ક્યાં? રામજી મંદિરે. રામજી મંદિરે આવ્યા સંતો અને સંતોએ કીધું કે હે ગામના લોકો, હે મુખીઓ, આ ગામમાં કોઈ ભગતનું ખબર કરું? કોઈ છે ભગત તમારા ગામમાં? એટલે ગામના લોકો મસ્કરી કરી, એક ભગત છે. કે ક્યાં રહે છે? કે અહીંથી ઓલી શેરીમાં જાઓ, ત્યાંથી ડાબા હાથ ઉપર વળી જાયજો, જે નાની એવી ખડકી આવે એ ખડકી ભગતની છે. બહુ મોટો ભગત છે ભગવાનનો, બહુ સાચું છે. સંતોને ખબર નથી. એ સંતો ગયા, ખખડાયું, સ્ત્રી આવી, ખોલ્યું. ઓહો, સ્ત્રીને પણ આશ્ચર્ય થયું કે આટલા વર્ષથી આ લગ્નથી આવું કોઈ આવ્યું નથી. આજે મારા આંગણામાં સંત. સ્વાગત કર્યું. ત્યાં ઘરની અંદર લઈ ગયા, આસન બિછાવ્યા, પૂજા કરી, જલપાન કરાયું. મધ્યાહન સમય હતો. પ્રસાદી તૈયાર કરી, પ્રસાદી પીરસાણી અને સંતોએ કીધું કે હે દેવી, તમે એકલા જ છો? અમારા ભગત ક્યાં ગયા છે? સ્ત્રીએ મનમાં કીધું કે હારું ઈ નથી, નકર તમારા પગ અહીંયા ન હોય. એ હારું છે, બહાર છે. આજે તો હું ધન ઘડી ધન ભાગ, તમે મારે અહીંયા પધાર્યા, જમો તમે, એની ચિંતા કરો માં. થાળીઓ કરી, જયમાં હાથ વગેરે સાફ કર્યા, જલપાન કર્યું, ઉભા થયા અને ત્યાં ડેલીએ અવાજ થયો અને સ્ત્રી કે મરાણા. બસ થોડીક વાર ખમી ગયા હોત તો સારું હતું. હવે સંતો જવાના હતા અને ત્યાં આવ્યા અને ડેલી ખકડીને ખુલી ડેલી અને તરત અજામિલની દ્રષ્ટિ ઓસરીમાં ગઈ અને જોયું તો સંતો. અરે આ મારા ઘરમાં ક્યાંથી આવડા અભાગણાઓ, બહાર નીકળો. આ તમે કોને પૂછીને ઘરમાં ઘેર્યા? હાલો બહાર નીકળો. સંતો કીધું તમે કોણ? અરે મને પૂછો, ઘરનો ઘરધણી છું. બહાર નીકળો. સંત કીધું ઘરધણી ભલે રહ્યો, અમે તારી જ રાહ હતી. જમ્યા પછી અરે તમે જમ્યા? હા જમ્યા. હવે અરે દક્ષિણા વાળા થાવમાં લાય તોલી લાકડી લાય, હમણાં બબ્યો દઉં. હમણાં દક્ષિણા વાળા તો એક તો હું નહોતો, જમી ગયા અને હવે દક્ષિણા. બહાર નીકળો. સંતોને થયું કે જેને અહીંયા અમે જીમા છીએ ને એનું ઘર અમારે કૃતાર્થ કરવું પડે. સંતોએ કીધું કે હે બ્રાહ્મણ, હે અજામિલ, હાલ અમારા દક્ષિણા પૈસા નથી જોતા, અમને એક વચન આપ. અરે વચન વાળા થામાં તમે ઘર બહાર નહીં, તું વચન આપતી પછી અમે નીકળશું. ઓલો ખડકીએ, આ ઓસરી. અને સંત કહે છે કે તું અમને વચન આપ. કે હું વચન? હાલો તમે જતા હોય તો વચન આપવા. ત્યારે બોલો શું વચન? કે તારા દીકરાનું નામ નારાયણ રાખે. બોલ કે હા હું મારા દીકરાનું નામ રાખે, તમે જાઓ. એમ નહીં, તારા મોઢે જ બોલ કે મારા દીકરાનું નામ નારાયણ, તમે જાઓ. અને સંતો ઓસરીએથી ફળિયામાં આવ્યા. ફળિયામાં આવી
પાછું બોલ્યા, હે અઝામિલ, હું તાર ઈ તમે નીકળો કે નહીં, હું નામ રાખવાનું? અઝામિલે કીધું, જો તમે જાતા હોય તો જાઓ, મારા દીકરાનું નામ અઝામિલ રાખે તમે ભાગો. સંતો ત્યાંથી ખડકી આવ્યા અને અઝામિલ આવ્યો ફળિયામાં. સંતને થયું 2 ટાઈમની પાઈ દીધી, હવે ત્રીજો ડોઝ બાકી છે, આપે ને ડોક્ટર. એક આ બપોરે લઈજો, એક આ સાંજે લઈ લીજો, અને એક જો સવારે ઉઠો તો લઈજો. 3 ડોઝ પાય. ભગવાન આ સંતોને થયો હજી ત્રીજો ડોઝ બાકી છે. હે અઝામિલ, તારા દીકરા, અરે તમે ભાગો નહીં, તારા દીકરાનું નામ તમે ભાગો અહીંથી. સંત કીધું, નહીં, તારા મોઢે જ બોલ કે જાઓ, મારા દીકરાનું નામ નારાયણ રાખે. એમ કરીને અઝામિલે બળિયાનો ગીરો ઘા અને સંતો ફડકી બંધ કરીને ભાગ્યા. ગયા સંતો. થોડોક ટાઈમ થયો, એને ત્યાં બાળકનો જન્મ થયો, નામ રાખ્યું નારાયણ. 88 વર્ષની ઉંમર થઈ. કાલ આવ્યો, મરણ પથ્થરીએ પીડ્યો છે. અઝામિલ છોકરો ફળિયામાં રમે છે અને સામે યમના દૂતો દેખાણા. ભાઈઓ બહેનો, છેલ્લે મારો ને તમારો કાલ આવે ત્યારે આપણે યમના દૂતો દેખાય. યમના દૂતો દેખાણા અને આને લાગ્યો ડર. પોતાનો નાનો દીકરો એને યાદ કર્યો, નારાયણ 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 બોલ્યો અને એનો દીકરો આવ્યો. પણ આ બાજુ ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને આજ્ઞા કરી કે જાઓ, મારો એ ભક્ત મને યાદ કરે, તમે જાઓ. ત્યાં નારાયણના પાર્ષદો આવ્યા. આ બાજુ ઓલું દ્રશ્ય જોવે છે અઝામિલ, અને અઝામિલ એ યમના દૂતો અને નારાયણના દૂતો આવ્યા. નારાયણના દૂતો યમના, હાલો તમે અહીંથી